બનાવરી બ્લોગ્સમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની વિડીયોમાં આપણે ભરૂચની બચપન સ્કૂલનું ડેમોલિશન વર્ક જોઈશું। हाय कह दो कि तुम मेरे दिल में रहोगे, कह दो कि तुम मुझसे दोस्ती करोगे, कह दो कि तुम मेरे दिल में ચકાસણી અને रहो। બારીકીથી નિરીક્ષણ કરતા જાણવા મળ્યું કે તેઓ 3 મજૂર હતા જે તોડવાનું કામ કરી રહ્યા હતા। કે ખાપેટા પર ધીરે ધીરે નીચેથી ઉપરની સાઈડ તોડી રહ્યા છે। તેથી જાણવા મળે છે કે 2 વ્યક્તિઓ નીચેની ઉપર તરફ તોડી રહ્યા હતા, જ્યારે એક વ્યક્તિ નીચેથી આદેશ આપી રહ્યો હતો। તેમાં દર્શાવ્યા મુજબ અહીં 4 બારીઓ હતી, જેના એક બાજુનો છજ્જો તૂટી ગયો છે, તે ડાબી બાજુ હતો અને જમણી બાજુનો છજ્જો તોડવાનો બાકી છે, કેમ કે સ્કાફ ફોલ્ડિંગના પ્લેટફોર્મ એટલે કે બીજા દિવસે સાઇટ પર જતાં આપણને એ જાણવા મળ્યું કે 3ને બદલે 4 મજૂર થઈ ગયા છે। એક મજૂર વધારાનો તેમણે જોડ્યો, કેમ કે કામનું દબાણ થોડું વધારે હતું। માણસ તોડી રહ્યા છે છજ્જાને, કેમ કે તે નવો છજ્જો બનાવવા માંગે છે। તેથી છજ્જાની ઉપરની સપાટી જે બીજા માળે હતી તે સંપૂર્ણપણે તૂટી ગઈ છે। વિગત કંઈ આ મુજબ હતી કે 4 બારી હતી અને એક વેન્ટિલેશન હતું, જેને તેઓ તોડીને નવું બાંધવાના હતા। ખૂબ ફાસ્ટ કામ કરી રહ્યા છે તે આ પ્રમાણે છે। હવે તેમણે સિમ્પલ સ્કાફ ફોલ્ડિંગ બનાવી છે બાંબુની મદદથી, અને તેઓ તોડવાનું કામ કરી રહ્યા છે, પ્લાસ્ટર ઉખાડવાનું કામ કરી રહ્યા છે। અહીંયા 4 માણસો કામ કરી રહ્યા છે, જેમાંથી ઉપલા 2 છીણી ઉપરનો અને છેલ્લો નીચેનો છીણી અને હથોડા વડે તોડવાનું કામ કરી રહ્યા છે, જ્યારે બીજા 2 સહભાગી એમની મદદ કરી રહ્યા છે। આ હતું મારું ડે 2નું સાઇટ્સ ઉપરના વ્યક્તિઓએ ઉપરથી તોડવાનું એટલા માટે શરૂ કર્યું, કેમ કે જો નીચેથી તોડીને પછી ઉપર તોડવામાં આવતું તો પછી અઘરું થઈ જતું, કેમ કે નીચેથી પસાર થતી વ્યક્તિઓને વાગી શકે તેમ હતું। તેથી તેમણે સૌથી પહેલાં ઉપરના છજ્જાઓ તોડવાનું શરૂ કર્યું, પછી ધીરે રહીને તેઓ નીચે આવ્યા અને નીચેના છજ્જા તોડવાનું શરૂ કર્યું।